કોઈ સુરતી લાલો ડૉક્ટરના દવાખાનેથી પેટની દવા લઈને નીકળે તો એ બહાર નીકળીને એમ જ બોલે કે આ તો બધું 2 દિવસ ઠીક છે, બાકી ખાધા વગર મળવું એના કરતાં તો ખાઈને મળવું સારું. ડૉક્ટર તો કીધા કરે, આપણે ખાવાનું કી એમ થોડું છોડાય. તો આ મિજાજ જે સુરતીઓનો છે એ મિજાજને લક્ષમાં લઈને અમે મુંબઈની કેટલીક પત્રકાર બહેનો અને લેખિકાઓએ અમારી એક બુક ક્લબ ચાલે છે, જેમાં અમે દર મહિને એક વખત મળીએ છીએ અને કોઈ એક પુસ્તક પર ચર્ચા કરીએ છીએ. તો અમે સુરત શહેરમાં એ ચર્ચા કરવાનું નક્કી કર્યું અને ત્યાં એક બહુ સરસ અર્બન ફોરેસ્ટ છે ઉધનામાં. તો એમણે અમને ખાસ ઇન્વાઇટ કર્યા હતા આના માટે. તો અમે ત્યાં આગળ અમારી કિતાબ કથાની બેઠક કરી, જેમાં ફૂડ રિલેટેડ લિટરેચરનો વિષય હતો. અને આ એટલો બધો ઇન્ટરેસ્ટિંગ વિષય છે કે મને થયું કે સ્વર ગુર્જરી માટે હું આ રેકોર્ડ કરું અને તમારી સમક્ષ મૂકું. તો મિત્રો, બધી આપણને કલ્પના પણ ના આવે એવી અદ્ભુત ભોજન કથાઓ અથવા તો વાનગી રિલેટેડ પુસ્તકોની વાતો અને એની સાથે કેવી આપણી સાયકોલોજી જોડાયેલી છે, એ બધી સરસ વાતો આ જુદા જુદા પુસ્તકોમાં અમે અમારી બહેનોએ કરી છે. તો ચાલો જઈએ ત્યાં, પહેલાં તો અર્બન ફોરેસ્ટમાં અને પછી ત્યાં અમારી કિતાબ કથાની થોડીક ઝલક તમને આ વિડીયોમાં આજે જોવા મળશે. અને બધા જ પુસ્તકો વિશે જાણજો, તમને એટલી મજા આવશે કે આ જે આપણું ફૂડ લિટરેચર છે એ પણ કેટલું બધું સમૃદ્ધ છે. તો ચાલો જઈએ. મુંબઈના અહીંયા સુરત આવ્યા જ છે આ લોકો ભાઈ, એટલે આપણે તો અહીંયા આવવું જ તો પડે જ. આવ્યા મેં કીધું કે ભાઈ તમે મારું અહીંયા ચાલે છે આફ્ટર મુંબઈ સમાચારમાં તે તમે વાંચ્યું કે નહીં? તે કીધું તો તમે બોલો તેમાં ખબર પડી છે કે તમે હુરતી લખતા જ હો. મેં કીધું લખતા જ ખાધું કે નહીં હુરતી, લોચો છે, ઘરી, ભૂસા, ભજીયા, ડુમ્મસ ઘી આવ્યા કે નહીં? કે હમણાં જઈએ છીએ. અરે જો હમણાં જ જવાની વાત કરે આ લોકો, તો આપણે કે એટલે વળગી પડ્યા કે ના ચાલો ચાલો ખવડાવો એમ કે તો છોડતા જ નથી. ખાવા તો આવ્યા છે. જો એક બોલી ત્યાં એટલે આને કંઈ બીજું ખાવું લાગે છે અત્યારે. હમણાં જ બોલો એમ કે જે બી આપે ને તે લોકો ખા કરે. હોવાથી બીજું આવેલા તો પેલા લેખ વાંચવા ને અહીંયા કંઈ કર્યું નથી. ખાધા સિવાય લોકો સુરતમાં કંઈ કર્યું નથી. હું તો કહું ને હવે હું મુંબઈ જઈને 1 મહિનો પડું છું. ખબર નહીં ત્યાં તો ખાવાનું મળતું હોય કે કેમ. તમારે ખાવા માટે બહુ સ્ટ્રગલ કરવી પડશે. કઈ શૂટિંગ બુટિંગ બતાવે આપણને પિક્ચરનું તો બસ છે. બસ બતાવી દઈશું. હવે હું જાઉં છું, મુંબઈ આવું છું. તમે જેટલી આવેલી છો ને એટલી બધીઓ અમે મેં બી એકલી નહીં આમ. પાછા કેટલી છે કે હવે અમે મુંબઈ પહોંચશું ને એટલે પાછા એ લોકો તરત જ આવી રહે કે પેલું પાપડી વાળું તો રહી ગયું, પેલું ઊંધા માટલામાં કરે તે હું મને એવું કે ના પૂછ્યા કરો મારે શું કહેવાનું કે ઊંધા માટલા વાળું એટલે ના, એટલે તમે ડેમોન્સ્ટ્રેશન બતાવજો, ખવડાવજો. હજુ અમે એક દિવસ રોકાઈશું. 5 વાર રેસીપી પૂછે એનો મતલબ એમ કે એને ઉંબાડિયા લાવીને મારે ખવડાવવા. તો આજે લોકો ઘર ભેગા મુંબઈ ભેગા થવા ઉંબાડિયું લેવા જાઉં. હા જાઓ. નમસ્તે, સ્વર ગુર્જરીમાં હું નંદિની ત્રિવેદી અને આજે હું આવી છું સુરતના ઉધના ગામમાં શહીદ સ્મૃતિ વનમાં. અને આ બંને ગ્રીન વોરિયર્સ છે. મારી આ બાજુ અંકિત દેસાઈ છે, કદાચ તમે એમને ઓળખતા જ હશો. બહુ જ જાણીતા પત્રકાર અને એનાથી વધારે જાણીતા ફૂડી સુરતના છે. એટલે જેટલું સરસ લખે છે એનાથી વધારે સારું ખાઈ શકે છે અને ખવડાવી શકે છે. આ બાજુ છે વિરલ દેસાઈ, એ પણ ઇઝ એ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ એમ. અને આ એક બહુ જ આનંદની વાત છે કે જેમની પાસે પૈસા છે એનો સદુપયોગ જ્યારે થાય ત્યારે એ વાત કંઈક અનોખી જ બને છે. તો થોડીક વાત એમની સાથે કરીએ. વિરલભાઈ, તમને પહેલાં પૂછવું છે કે તમને આ વિચાર કેવી રીતે આવ્યો આ વન અહીંયા ઊભું કરવાનો ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં? ઉધના ઇઝ અ પાર્ટ ઓફ સુરત અને આ આખી પરિસર જે આપણે જોઈએ છે તે ઇટ્સ અ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં ફર્સ્ટ એવી રીતના એ છે કે આપણે જાણીએ છીએ કે પર્યાવરણની દ્રષ્ટિએ ઘણું બધું એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કે ક્લાઇમેટ ચેન્જની જે પ્રોબ્લેમ્સ જે છે એ આપણે કેવી રીતના વધુને વધુ લોકોમાં અને ખાસ કરીને યંગસ્ટર્સમાં કેવી રીતે અવેરનેસ લાવી શકીએ. એટલે ઉધના સ્ટેશન પર અમે 50થી વધારે પેઇન્ટિંગ કર્યા હતા, પણ અનફોર્ચ્યુનેટલી હમણાં પાછું એ રીડેવલપમેન્ટમાં છે. એમાં એન્વાયરમેન્ટના છે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન કેવી રીતે થઈ શકે. તમે આ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન માટે જ ઊભું કર્યું છે? જી, yes. So basically this entire forest is the first of its kind
કે જે ઇન્ડિયન રેલવેઝનું પહેલું આવું વન છે, પહેલું એવું ફોરેસ્ટ છે જે ગ્રીન ઉધના સ્ટેશન બી હતું એ પહેલું એવું એ હતું કે જેમાં 50થી વધારે પેઇન્ટિંગ હતા અને એન્વાયરમેન્ટલ પ્રોટેક્શનની આખી ડ્રાઈવ ને એના હિસાબે છે. આ ફોરેસ્ટમાં 19,000 સ્ક્વેર ફીટમાં 1500થી વધારે મોટા નેટિવ સ્પીસીસના ઝાડ છે અને ખાસ કરીને અહીંયા ઘણા બધા બાળકો એટલે કોલેજ સ્કૂલના એ લોકો આવે છે, યંગસ્ટર્સ આવે છે અને લાઈક ઘણા બધા જણ ખાલી વનની મુલાકાત લેવા માટે આવે છે. તો બેઝિકલી તમારો પર્પઝ ટુ પ્રોટેક્ટ એન્વાયરમેન્ટ. એબ્સોલ્યુટલી. અને અંકિત, તમે કંઈક વાત કરો, કારણ કે તમે તો પત્રકાર છો એટલે ઘણો સરસ મેસેજ કન્વે કરી શકો. બેઝિકલી હું જ્યારે મારે વ્યક્તિ કેન્દ્રિત વાત વધારે કરવી છે, કારણ કે એક વ્યક્તિના કારણે એક આખા ક્ષેત્ર સાથે જોડાયો છું. હું લેખનમાંથી હતો, પત્રકારત્વમાંથી હતો અને મારું ઓલ ટાઈમ મારા જીવનનું ધ્યેય જે હતું કે હું લેખન પત્રકારત્વ કરીશ. વિરલભાઈને જર્નલિઝમના પર્સપેક્ટિવથી એક કામ છું અમને મળ્યો હતો, એમનો મેં ઇન્ટરવ્યૂ કર્યો હતો અને ત્યારે મેં એમને જોયા. આપણે પત્રકાર તરીકે અનેક લોકોને મળતા હોઈએ છીએ, આપણે વ્યક્તિ વિશેષથી ક્યારેય પ્રભાવિત નથી, આપણે કામથી પ્રભાવિત થતા હોઈએ. અને મેં જ્યારે એમનો ઇન્ટરવ્યૂ કર્યો ત્યારે મને થયું કે આ માણસ ગાંઠનું કોફી ચંદન કરીને સમાજને ઘણું બધું આપી રહ્યો છે. તો સમાજને આપનારા તો ઘણા બધા છે, પણ સમાજને આપે છે ત્યારે પણ સમાજને આપે છે એનો જે અહમ છે એ એક મોટા વર્ગની અંદર છે અને કદાચ આપવાનો પર્પઝ જ એ અહમ પંપાડવાનો હોય છે. બરાબર. એટલે નિસ્વાર્થપણે કરનારા એટલે મને છે બહુ કે ઓછા અને મેં એ જે લેખ હતો ને એમાં ઇન્ટ્રો જ બાંધેલો કે આ જગત સુંદર છે ને ગાંડા લોકોના કારણે થયું છે. બહુ સાચી વાત. અને વિરલ દેસાઈ મને એક ગાંડા છે. અને ત્યાર પછી અમારી એક દોસ્તી ચાલુ થઈ અને પછી અમે આખું જર્ની કરી. આજે હું ક્લાઇમેટ ઉપર એક આખા કલાક બોલી શકું છું જસ્ટ બિકોઝ ઓફ હિમ, કે એમણે મને એક આખી સાઇટ ઉગાડી હતી. એના કારણે મને એક કન્સર્ન ઊભી થઈ અને મને એવું થયું કે જર્નલિઝમની અને રાઇટિંગની પોતાની એક ભૂમિકા છે, એક જવાબદારી છે ક્લાઇમેટને સાચવવા માટે અથવા એના માટે સાચવવા માટે પ્રયત્ન કરનારા લોકોને પણ પ્રમોટ કરવા, એ પણ પત્રકારત્વની ભૂમિકા. અને આ બંને બહુ જ મહત્ત્વનું કામ કરી રહ્યા છે, કારણ કે આપણે જોઈએ છે કે પોલ્યુશન એવરી મેનર, નોઇઝ પોલ્યુશન હોય કે એર પોલ્યુશન હોય કે કચરાના ઢગલા માટે તો ભારત પ્રખ્યાત છે. ત્યારે જ્યારે વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે એવામાં આવા વન ઊભા કરવાને એને ડેડિકેટ રહેવું, દેટ ઇઝ રિયલી અમેઝિંગ. ઇટ્સ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન ઇઝ વેરી સિમ્પલ. ઈચ એન્ડ એવરી વન એટલે જન જોડાશે તો જ આ પોસિબલ છે. ખાલી કોઈ એક ઓર્ગેનાઇઝેશન, એક વ્યક્તિ અથવા કે ગવર્મેન્ટનું કે કોઈનું એકલાનું એની જિમ્મેદારી નથી, આપણે સૌની જિમ્મેદારી છે. એટલે આપણે સૌ એમાં જે બી સહભાગી થઈ શકીએ અને કેવી રીતના કરી શકીએ, બસ એ જ વિચારવા જેવું છે. તમારે બસ અમે તમારી સંસ્થાનો ખાસ આભાર માનીશું કે તમે વિશેષ રૂપે મુંબઈથી અહીંયા આવ્યા અને આ વનને જોયું. અને હું બહુ જ શ્યોર છું કે આજે તમે પુસ્તક જે છે એ ફૂડ કેન્દ્રીય પુસ્તકો પર વાત કરી રહ્યા છે, પણ આજે તમે અહીંથી પર્યાવરણ કેન્દ્રીય વિચાર લઈને જાઓ. વેરી ટ્રુ. તમારી ઉપલબ્ધિ. હા, અમે કિતાબ કથા માટે અહીંયા આવ્યા છે મુંબઈથી સ્પેશિયલી, અને વનમાં બેસીને અમારે આ એક નવો પ્રયોગ કરવો હતો. અને અંકિતભાઈએ એક સરસ વધારે વિચાર નવો મૂક્યો કે એન્વાયરમેન્ટની વાતો કરીએ અને એમાં આપણે બધા જોડાઈએ. આ બંનેનું એવું ધ્યેય છે કે આપણે આપણા પ્રિયજનો હોય કે સ્વજનો હોય એની સ્મૃતિમાં વર્ષગાંઠ હોય કે મૃત્યુતિથિ હોય એમાં પણ એટલીસ્ટ એક ઝાડ વાવી અને આપણા દેશમાં એટલું પણ પ્રદાન કરશે તો બહુ મોટી વાત છે. તો આપણે હવે કિતાબ કથાની બેઠક પણ માણીશું. સૌથી પહેલાં નંદિતા ઠાકોર આપણને એમના પુસ્તક વિશે વાત કરે છે. જેપનીઝ પુસ્તક છે ધ કામોગાવા ફૂડ ડિટેક્ટિવ્સ. હવે નામ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તો જોઈએ એ શું કહે છે. મારી નોવેલ છે જેપનીઝ બેસ્ટ સેલર. ધીસ ઇઝ અ બુક. નામ છે ધ કામોગાવા ફૂડ ડિટેક્ટિવ્સ. એટલે તો ટાઇટલ જોઈને પહેલાં મન થયું કે ફૂડ ડિટેક્ટિવ એટલે શું, એવું તો કોઈ દિવસ કોઈ કન્સેપ્ટ કે કોઈ વર્ડ સાંભળ્યો જ નથી. એટલે થોડો રસ પડ્યો આ પસંદ કરવા પાછળનું એ પહેલું કારણ. અને એના વિશે થોડું વાંચ્યું તો જેપનીઝ અત્યારના એમાં તો બેસ્ટ સેલર ગણાય છે. દેટ વોઝ નોટ ધ રીઝન ટુ સિલેક્ટ ધ બુક, પણ આ ટાઇટલ વોઝ ધ મેઇન રીઝન. સો બહુ સરસ કન્સેપ્ટ છે. એટલે શરૂ કર્યા પછી થોડીક વાર પછી એમને તદ્દન સરળ સિમ્પલ ભાષા છે એની, અને શરૂ કર્યા પછી એમ થાય કે આમાં આગળ શું કહેવા માગે છે, એટલે કેવી રીતે વાત વધશે. કારણ કે થોડાક પાના પછી તમને એમ ખ્યાલ આવે છે કે એની પાસે બહુ જ નાનો એક મુદ્દો છે ને ઓફકોર્સ ફૂડ છે એના સેન્ટ્રલમાં, પણ નાની સ્ટોરીઝથી આખી નવલકથા બની છે. એટલે તમે ગમે ત્યાંથી ખોલીને વાંચી શકો. તમને એનું શરૂઆતમાં જો એનું જીસ્ટ પકડાઈ ગયું હોય તો તમે ગમે ત્યાંથી ખોલીને વાંચી શકો. એવું એક છે કે ક્યોટોમાં એક ફાધર અને ડોટર એક રેસ્ટોરન્ટ ચલાવે છે. ફાધર પોલીસ એમાંથી રિટાયર થયેલો છે
અને એ બંને જણાએ એક એવા કન્સેપ્ટનું રેસ્ટોરન્ટ કર્યું છે કે રેસ્ટોરન્ટમાં આગળ નથી બોર્ડ મૂકેલું, નથી એના વિશેની કોઈ જાહેરાતો થતી, પણ એક બહુ જ જાણીતા ગોર્મે ફૂડ મેગેઝિનમાં એના વિશે એક લાઈન ખાલી આવે છે કે એ લોકો તમારા માટે તમને ગમતી ડિશ કે તમારા ચોઈસનું ફૂડ શોધી આપશે. એટલે એ એક જ વાક્યમાંથી લોકોએ શોધવાની છે આ જગ્યા ક્યાંથી ક્યાં છે એને માટેની કોઈ વિગતો એ લોકો આપવા તૈયાર નથી. અને જ્યારે કસ્ટમર્સ પૂછે છે કે કેમ આના વિશે વિગતો નથી આપતા, તો કે આના પરથી જ જો તમારી ખરેખર કોઈક એવી જરૂરત છે કે યુ આર ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ સમ પર્ટિક્યુલર ડિશ ઓર યુ વોન્ટ ટુ રિક્રિએટ સમ પર્ટિક્યુલર ડિશ, તો તમે અમારા સુધી કોઈક રીતે પહોંચશો જ. ઇફ ઇટ ઇઝ મેન્ટ ટુ બી, ઇટ વિલ હેપન. તો હવે હેતલ દેસાઈ શાહુ પાટોળેના પુસ્તક દલિત કિચન્સ ઓફ મરાઠાવાડા એની વાત કરશે. Not by design, but coincidentally then I ended up with this book જે non-fiction છે અને it is about a મરાઠી પત્રકાર જેમનું નામ છે શાહુ પાટોળે. પછી એ બુક ટ્રાન્સલેટ થઈ છે ઇંગ્લિશમાં. તો શાહુ પાટોળે જે છે એ દલિત સમાજમાંથી આવે છે અને બુકનું નામ છે ધ દલિત કિચન્સ ઓફ મરાઠવાડા. હવે મને એમાં એટલા માટે રસ પડ્યો કારણ કે એક મતલબ ફ્રોમ ધ જર્નલિઝમ પોઈન્ટ ઓફ વ્યૂ, ફ્રોમ ધ સોશિયોલોજી, એન્થ્રોપોલોજી અને મેઇનલી પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી અને કાસ્ટ સિસ્ટમ એના હેડિંગ પરથી જ આપણને સમજાય કે આમાં કાસ્ટના પોલિટિક્સની વાત છે અને એ લોકોનું જે દલિતોનું જે ઓપરેશન ફ્રોમ સદીઓથી જે ચાલતું હતું તેની વાત છે. પણ તો એ થોડાક મુદ્દા કે જે મને થોડીક આમ ખબર બી હતી અને હું બિલકુલ એની સાથે સહમત છું. એનું એક કારણ એ છે કે હું એન્થ્રોપોલોજી ભણી છું. એટલે મારું પોતાનું એવું માનવું છે કે વેજીટેરિયનિઝમ છે ને એ અનનેચરલ વસ્તુ છે. ભારતમાં તો લિટરલી તમે જુઓ કે કાસ્ટ સિસ્ટમ આવી, સનાતન ધર્મ, હિન્દુ ના કહીએ સનાતન ધર્મ, તો એમાં કાસ્ટ વર્ણ વ્યવસ્થા આવી અને ત્યાર પછી જૈનિઝમ અને બુદ્ધિઝમનું આ ખોરાકની ચોઈસ ઉપર કેવી અસર થઈ, તો એના વિશેનું આ ઘણું બધું લખાણામાં છે. દલિત લિટરેચર પણ છેલ્લા 50 વર્ષમાં જ થોડું આગળ આવ્યું અને લોકોએ પોતાની આત્મકથાઓ લખી છે. તો કોઈએ ખોરાક વિશે નથી લખ્યું. આ એમ કે એટલો બધો મોટો ટેબુ વિષય છે ને એમણે એટલે જીદપૂર્વક લખ્યું કે શા માટે આના વિશે ના લખાય અને આનું પણ રેકોર્ડિંગ થવું જોઈએ. પછી બીજો એક આ ફકરો બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે કે હિન્દુઇઝમમાં પણ છે ને 2500 વર્ષ સુધી વેજીટેરિયનિઝમ વિશે કંઈ બહુ જીદ નહોતી. આ ક્યાંથી આવ્યું? તો કે જ્યારે જૈનિઝમ અને બુદ્ધિઝમનો પ્રભાવ વધ્યો ને અને એ લોકોએ શરૂ કર્યું કે ના વેજીટેરિયન ફૂડ ખાવાનું, ત્યારે હિન્દુ લોકો ખાસ કરીને બ્રાહ્મણોને એમને ડર લાગ્યો કે હવે હિન્દુ ધર્મ ધોવાઈ જશે. એટલે એને કાઉન્ટર કરવા માટે એમણે ધીરે ધીરે પછી વેજીટેરિયનિઝમની શરૂઆત કરી. કારણ કે આર્યો ગૌમાંસ ખાતા હતા અને એ મને ત્યારનું જે યાદ છે તે કહું કે યુ નો યોર કેટલ વોઝ યોર કેપિટલ. હવે તમે એને જ ખાવા માંડો તો પછી તમારી પાસે શું બચે? એટલે સમવેર ડાઉન ધ લાઇન આ કોન્સેપ્ટ શરૂ થયો. એટલે એક કોન્સેપ્ટ છે. નમસ્તે. રસોડાની, રસોઈની, વાનગીઓની વાતો થતી હોય ત્યારે ધીરુબેન પટેલની કિચન પોએમ્સ તો કેમ ભૂલાય? રસોડું, કિચન સ્ત્રીઓ માટે કેટલી મોટી જણસ હોય છે. તો એ કિચન પોએમ્સમાંથી રસોડાની મને ગમતી એક કવિતા. ના ભાઈ ના હો, મારા રસોડામાં મારે કોઈની જરૂર નથી. સૂચનાઓની પણ નહીં ને મદદની તો બિલકુલ નહીં. આ તો મારો પવિત્ર પ્રાર્થના ખંડ છે. ત્યાં કોઈની ડાફોડિયા મારતી હાજરી મને ન ખપે. મારા કામની મને બરાબર ખબર છે ને હું સારી રીતે જ કરીશ. પણ જો તમે મહેમાનો મારી આસપાસ ઊભા રહીને વાહિયાત સવાલો પૂછીને મને જે પ્રસંગ વિશે કશી જ ખબર નથી એના લાંબા લચક અહેવાલો આપીને મને ખલેલ ન પહોંચાડો તો મને મારા રસોડા વિશે બધી જ ખબર છે અને એ હું સારી રીતે કરી શકીશ. તમે લોકો બહારથી જ આરામથી બેસો ને અને બોલાવું ને ત્યારે જ આવો. એવું ના બને કે મારું રસોડું એટલે મારું જ રસોડું. મને એ મારે પોતાને માટે જોઈએ છે. જ્યારે હું રાંધતી હોઉં ને
ત્યારે મને ખલેલ પહોંચાડનારા ન ખપે. જ્યારે હું રાંધતી હોઉં ત્યારે મને ખલેલ પહોંચાડનારા ન ખપે. ના ભાઈ ના હો, મારા રસોડામાં તો નહીં જ. તો હવે પ્રીતિ ચરીવાલા પાસેથી લલ્લન સ્વીટ્સ નામનું એક પુસ્તક છે અને લેખિકા છે સૃષ્ટિ ચૌધરી. છે લલન સ્વીટ્સ, નામ પરથી જ ખબર પડી જાય કે આ ફૂડ રિલેટેડ નોવેલ છે. સૃષ્ટિ ચૌધરી. અને આમાં જે લલન એટલે લાલાજી છે અને લાલાજીની ગ્રાન્ડ ડોટર છે તારા તનેજા, એ આખી નેરેટ કરે છે આ નવલકથા. એટલે તારાના આ દાદાજી છે. હા, અચ્છા. તો હવે એ રિટાયર્ડ થવા માંગે છે. એટલે હવે ને નવલકથાની શરૂઆત એવી રીતે થાય છે. આ તારા પોતે મેથેમેટિક્સના એનું સેન્ટર બી છે જે બધાને શીખવાડે ને સાથે એના દાદાજીની શોપ પણ સંભાળે છે મીઠાઈની. તો નવલકથાની શરૂઆત જ એમ થાય છે કે 1 કિલો લડ્ડુ ચાહીએ. એટલે તારા કે છે વિચ, બેસન ઓર બુંદી? તો કે ધેટ વિચ ઇઝ મેજિક ઇન્ગ્રેડિયન્ટ. એટલે એટલા લાલાજીની સ્વીટ એટલા માટે ફેમસ છે કે બધાને ખબર છે કે આની અંદર એક મેજિક ઇન્ગ્રેડિયન્ટ એ લોકો વાપરે છે. તો એના કારણે પાકિસ્તાનમાં એ લોકોને 1947માં છોડીને આવી જવું પડે છે કે એક નાનું બજારમાં નાનકડી દુકાન હતી, એમાંથી આટલી મોટી એ લોકોની દુકાન થાય છે. એટલે પહેલી પૂછે છે કે કયા? તો કે જેમાં મેજિક ઇન્ગ્રેડિયન્ટ. તો કે અમારી તો બધા જ લાડુમાં મેજિક ઇન્ગ્રેડિયન્ટ હોય છે. તો કે તે બુંદીના લાડુ. હવે લાલાજીને રિટાયર્ડ થવું છે અને ફેમિલી ટ્રેડિશન છે કે લાલાજી સિવાય કોઈને ખબર નથી કે એ મેજિક ઇન્ગ્રેડિયન્ટ કયું છે. લાલાજી કહે છે મેં મારી પત્નીને પણ નથી કહ્યું કે આ કયું હોય. એ આપણી ફેમિલી ટ્રેડિશન છે. તો એને લાલાજીને 3 ગ્રાન્ડ ચિલ્ડ્રન છે. એક છે આ તારા, એના ફાધર ગુજરી ગયા છે, એની મા છે. અને બીજા એક છે પપ્પુ અંકલ જે તારાના કાકા છે, એના 2 છોકરાઓ છે મોહિત અને રોહિત. તો આ 3 ગ્રાન્ડ ચિલ્ડ્રનમાંથી લાલાજી કહે છે જે સૌથી પહેલું મને શોધીને લાવશે કે હું કયું મેજિક ઇન્ગ્રેડિયન્ટ વાપરું છું એને હું આ આખું મારી દુકાન મીઠાઈ ને બધું હું સોંપી દઈશ. પિંકી દલાલે પુષ્પેશ પંતની ફ્રોમ ધ કિંગ્સ ટેબલ ટુ સ્ટ્રીટ ફૂડ નામની એક સરસ બુક વાંચી છે. તો એમની પાસેથી એ સાંભળીએ. મેં વાંચી પુષ્પેશ પંતની ધ કિંગ્સ કિચન ટુ સ્ટ્રીટ ફૂડ. અને પુષ્પેશ પંતને તો આપણે બધા જ ઓળખીએ છીએ. હી ઇઝ અ હિસ્ટોરિયન કમ ફૂડ રાઇટર એન્ડ પેશનેટ ફૂડ લવર. JNUમાં પ્રોફેસર પણ બહુ વર્ષો સુધી રહ્યા. અને એમને આ એકચ્યુઅલી જે આજનું જે સ્ટ્રીટ ફૂડ છે એને ક્યાંથી આવ્યું, આપણી હિસ્ટ્રી, જિયોગ્રાફી એ બધાની વાત એને કરી છે. એટલે વાત શરૂઆત ત્યાંથી થાય છે કે જે ઇન્ડિયન ફૂડ અત્યારે આપણે એમ માનીએ છીએ કે આપણું ઇન્ડિયન ફૂડ છે, ઇટ ઇઝ નોટ ઇન્ડિયન. કારણ કે આપણી પર એટલા બધા આક્રમણ થયા છે ફ્રોમ મુગલ્સ, અફઘાન, ટર્કિશ, બધેથી. તો એ લોકોએ પોતાની સાથે પોતાના સંસ્કૃતિ ને પોતાના રિવાજ, ખાણીપીણી બધું લઈને સાથે આવ્યા. પુષ્પેશ પંતની આ ફેસિનેટિંગ ફૂડ ટ્રીપની વાત પિંકી દલાલ પાસેથી સાંભળ્યા પછી હવે જાહ્નવી પાલ ધ શોર્ટ લાઈફ એન્ડ લોંગ ટાઈમ્સ ઓફ મિસિસ બીટન એની એક સરસ વાત લઈને આવે છે. તો સાંભળીએ. શોર્ટ લાઈફ એન્ડ લોંગ ટાઈમ્સ ઓફ મિસિસ બીટન વાંચી છે. આ મેં ફર્સ્ટ કેમ ચૂઝ કરી? શી વોઝ સપોઝ ટુ બી ધ ફર્સ્ટ ડોમેસ્ટિક ગોડેસ. અને એ બાઈએ ફર્સ્ટ, શી ઇઝ અ જર્નલિસ્ટ હુ ફર્સ્ટ ડોક્યુમેન્ટેડ રેસિપીઝ. અને દેટ્સ વોટ્સ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કે આપણે લોકોને માટે, બિકોઝ મોસ્ટ ઓફ અસ આર જર્નલિસ્ટ, એટલે અને એ લોકોએ હાઉસકીપિંગ ઉપર ફર્સ્ટ મેગઝીન ચાલુ કરેલું યુકેમાં 1861ની આ બુક છે. ઇટ્સ રિટન બાય કેથરીન હ્યુજીસ. અને એ બાઈએ બહુ બધાની બાયોગ્રાફી, ઇટ્સ અ બાયોગ્રાફી. એટલે આ બાઈ જે મિસિસ બીટન હતી, ઇઝાબેલા બીટન, વાય ધ બુક ઇઝ કોલ્ડ ધ શોર્ટ લાઈફ
is because she lived only till the age of 28. She was married, had 4 children, 2 died and 2 survived. And she herself died very young. Now, very short, I'm not going to, it's a big volume, about 650 pages the book છે, એટલે I'm not going to tell you anything about that, but what's in short about the book is એ બાઈ actually એ ટાઈમમાં she was a plagiarist. That's what the biography says. એ છે ને તે મેગેઝિનને માટે રીડર્સ પાસે રેસિપીઝ મંગાવે અને એ રેસિપીઝ છાપી મારે. એનો હસબન્ડ વોઝ અ સ્ટ્રગલિંગ પબ્લિશર એન્ડ એડિટર અને એ માણસ આ મેગેઝિન છાપતો હતો. પણ આ મેગેઝિન હેઝ સોલ્ડ મિલિયન્સ ઓફ કોપીઝ બિકોઝ ઇન ધ વિક્ટોરિયન એજ આ જ્યારે હતું, she was guiding the young wife, wife to be, how to lead a Victorian, like like a princess's life. એટલે પેલું એસ્પિરેશનલ ને બધું જ. અને પછી બધા એ આપે આમ તમને લોકોને આઈડિયાઝ આપે કે હાઉ ટુ સેટ અપ અ ટેબલ ફોર 20 ગેસ્ટ, કઈ વાઇન ક્યાં મૂકવાની, કયું ગ્લાસ ક્યાં મૂકવાનું, કઈ મીટ વિલ ગો વિથ વિચ વાઇન અને એવું બધું. ધ સમરી ઇઝ અબાઉટ લાઈફ ઓફ અ જર્નલિસ્ટ કમ રેસિપી રાઇટર and how she leads her life in an impoverished way, but in the same way giving out to the rich or to the aspirational what their life should be. તરુક આચાર્ય એમણે વાંચેલું પુસ્તક છે ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ અને લેખિકા છે ચિત્રા બેનર્જી. તો એ શું કહે છે ચાલો જાણીએ. ધ મિસ્ટ્રેસ ઓફ સ્પાઇસીસ બાય ચિત્રા બેનર્જી દિવાકારુણી. અને એમાં આપણા જે બધા ઇન્ડિયન કિચનના જે મસાલાઓ છે એની ખાસિયતો વર્ણવી છે. અને એ ખાસિયતોને ત્યાંના લોકો અમેરિકામાં જે મેઇન નેરેટર છે એ અમેરિકામાં રહે છે અને ત્યાંના લોકો ગ્રાહકોને એ બધા મસાલા તો બહુ પસંદ પડે છે, પણ એની કઈ રીતે ક્યોર કરવામાં કામ લાગે છે. નાના મોટા પ્રોબ્લેમ્સ જેમ આપણે તો શારીરિક પ્રોબ્લેમ સમજીએ પણ એમાં માનસિક પ્રોબ્લેમ્સ બી હોય છે, એ બધાને કામ કરવા સોલ્વ કરવા માટે આ સ્પાઇસીસ કામ લાગે છે એ આ બતાવે છે. અને એ જ રીતે એ સ્પાઇસીસનો ઉપયોગ કરતાં કરતાં પોતે પોતાની જિંદગીને પણ રાઇટ વેમાં ગાઈડ કરે છે કે જ્યાં એ પોતાની ડિઝાયર અને ડ્યુટી વચ્ચેનું બેલેન્સ જાળવી શકે છે. દેટ ઇઝ ધ રિયલ થિંગ વિચ ઇટ ઇઝ ધેર. દિવ્યાશા દોશી એમણે બહુ જ એક ઇન્ટરેસ્ટિંગ પુસ્તક વાંચ્યું છે, ચટનીઝ એડિંગ સ્પાઇસ ટુ યોર લાઈફ. કેટલી સાચી વાત છે. ચટણી વિના તો ભલે આટલું નાનું એનું સ્થાન હોય પણ એના વગર ચાલે ને એને મજા ના આવે ભોજનની. તો આ બુકનું ટાઇટલ જેટલું ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ ઇન્ટરેસ્ટિંગ વાતો છે, જેના લેખિકા છે અપર્ણા મુડીકંટી પરિનમ. તો એ પુસ્તક વિશે દિવ્યાશા દોશી વાત કરશે. મેં આ પુસ્તક વાંચ્યું, ચટણી એડિંગ સ્પાઇસ ટુ યોર લાઈફ. અપર્ણા મુદીકટ્ટી પરિનમે આ પુસ્તક લખ્યું છે. એને મેં ઓનલાઈન વસાવ્યું અને વાંચ્યું. આ પુસ્તકમાં રસ પડ્યો કારણ કે ફક્ત ચટણી પર પુસ્તક થાય એ વિશે મને કુતૂહલ થયું. પુસ્તક ઉપરથી જોતા તો લાગ્યું કે બહુ રસપ્રદ છે, કારણ કે એને પોતાની મેમરીઝ પણ આમાં લેખી છે. મેમરીઝ એટલે કે એના પપ્પા જો ચીક્કી એના માટે લાવ્યા હોય તો એનો સ્વાદ, પછી એની મા એની સાસુએ જે જુદી જુદી જાતની ચટણીઓ બનાવી હોય એના વિશે પણ એને લખ્યું છે. કારેલાની ચટણી, યાર કારેલાની ચટણી, કારેલા ખાવા માટે જ કોઈ તૈયાર નથી હોતું અને એ પોતે પણ લખે છે કે એને કારેલા કોઈ દિવસ નહોતા ભાવતા, પણ એની માએ કારેલાની ચટણી બનાવીને એને ખવડાવી તો એને એટલો બધો આનંદ આવ્યો ને, એને બહુ જ ભાવી પણ ખરી. એટલે એને પછી એની રેસીપી પણ આપી છે. અને નવાઈની વાત તો એ છે કે એ રેસીપીની નીચે એણે લખ્યું છે વિકાસ ખન્નાનો કોટ, ધ પાવર ઓફ ફૂડ ઇઝ રિયલી સ્પિરિચ્યુઅલ. It's not only bring the whole family together on the same table, but also brings the whole world together. કેટલી સાચી વાત છે ને. આજે તો આપણે આખી દુનિયાના શાકભાજી પણ લઈને રાંધતા હોઈએ છીએ અને આપણા એક ટેબલ ઉપર, એટલે આખું રાંધવું એ પણ એક સ્પિરિચ્યુઅલ કળા છે. એણે એક જગ્યા પર લખ્યું છે કે જૈન બૌદ્ધ કહેવત કે જીવનને બદલતા હોય ને તે રીતે રાંધવું જોઈએ. બીજી એક ચટણીની નીચે લખ્યું છે કે
મોંઘા સિઝનિંગથી કે અદ્ભુત સોડમથી જ ભોજનનો આનંદ મળે એવું નથી. તમે પોતે આનંદમાં હોવા જોઈએ. અપર્ણા પોતે ફાર્માસિસ્ટ છે. એણે અમેરિકાથી ફાર્મસીમાં માસ્ટર કર્યું છે અને અત્યારે ગોવામાં રહે છે એના પતિ સાથે. પણ એને ખાવામાં એ કારણ કે પોતે પણ સ્ત્રી છે, એણે પોતાની માતાને અને સાસુને બનાવતા જોયું છે અને પોતાને પણ નવું નવું રાંધવાનો શોખ છે અને સાથે ફોટોગ્રાફીનો પણ રસ છે. એટલે એણે બધી ચટણીઓની રેસીપી ભેગી કરી, એને બનાવી, એને ફોટા પણ પાડીને આમાં મૂક્યા છે. અને એના જે અનુક્રમણિકામાંથી તમને કહું કે 50 જાતની ચટણી એટલે શેની ચટણીઓ, કોકોનટ બેઝ ચટણી, દહીં બેઝ ચટણી, લીફી વેજીટેબલ બેઝ ચટણી, પછી શાકભાજીની ચટણી, લીલા શાકભાજીની ચટણી, નટ્સની ચટણી, ફ્રૂટ બેઝ ચટણી, સીડ્સ એટલે કે તલની ચટણી, પછી પોળી ચટણી એટલે કે સૂકી ચટણીઓ. દક્ષિણ ભારતમાં છે એ લોકો ભાત સાથે સૂકી ચટણી જે પોળી નાખીને એના પર ચોખ્ખું ઘી નાખીને ખાય છે. મેં પોતે પણ એ ચાખ્યું છે અને બહુ જ સરસ લાગે. તમે પણ ટ્રાય કરજો. ચટણીઓ ઉપરાંત લેખિકાએ પોતે ખાધેલી વાનગીઓની સાથે જોડાયેલી યાદો પણ નિબંધ રૂપે લખ્યા છે અને જરૂર લાગીને ત્યાં એણે રીત પણ આપી છે. એણે ડિબ્બા રોટી એટલે કે તેલુગુ બ્રેડ વિશે પણ રસપ્રદ લેખ લખ્યો છે. પપ્પુ મુંડા એટલે ચોખાના બોલ, આંધ્રપ્રદેશનું જાણીતું કેરીનું અથાણું આવા કઈ, અડદની દાળની વડી, સંભારની રીતો, સંક્રાંતિના હાર્વેસ્ટ ફેસ્ટિવલ સમયે બનાવાતી સાબુદાણાની ખીર, મેંગો દાળ, સફેદ ભોપલામાંથી બનાવાતા ભજીયા, ફ્લાવરને સાંતળીને બનાવેલી કરી અને ઢોસા વગેરે અનેક વસ્તુઓ વિશે એણે પોતાની મેમરીઝ લખી છે અને પોતાની પારંપરિક રેસીપી એમાં આપેલી છે. આ પુસ્તક અનોખું છે ને તેમાં ફક્ત વાનગીઓની રીત કે સ્વાદની વાતો નથી પણ સરસ આલેખન પણ છે. એટલે વાનગીઓનું પુસ્તક આટલું રસપ્રદ હોઈ શકે એ મને અનુભવીને આનંદ થયો હતો. વાનગીનું પુસ્તક આટલું બધું ટેસ્ટી, જાણે કે ચટણીની સાથે તમને જુદો સ્વાદ એ બધા ચખાડી રહી છે. ચોક્કસ વાંચવું જોઈએ. મારી પાસે જે બુક છે એ લખૈયાગીરી અને અરુણા જાડેજા મરાઠી અને ગુજરાતી બંને ભાષામાં બહુ જ સરસ લખે છે, અનુવાદો બહુ જ સરસ કરે છે અને પોતે શી ઇઝ વેરી મચ ફૂડી, કિચન લવર છે અને એમણે એક એક ઇન્ગ્રીડિયન્ટ પર એટલા સરસ વર્ણનો કર્યા છે. તો આ વર્ણન છે એટલે મારે વાંચવું પડશે. કોથમીર ઉપર હું વાંચું છું કારણ કે કોથમીર એ બહુ જ નાનકડું છતાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે આપણા રસોડાનું અને એનું જે વર્ણન કર્યું છે અદ્ભુત છે. તો આઈ રીડ ઇટ આઉટ. ટાઇટલ છે રૂપનો અંબાર કોથમીર. મીઠા મરચાના સિંહાસને સદા બિરાજમાન ચાંગરિયાળા અને ઝાલરિયાળા હર હાઈનેસ બા શ્રી કોથમીર બા રસોઈના રાજરાણી સાહેબા પધાર રહે હૈ. બા મુલાયજા હોશિયાર, કોમલાંગી કોથમીર, કોતરેલી કોથમીર, કોડેલી કોથમીરને કોટી કોટી પ્રણામ. ઓમ કુસ્તુંભરી દૈવ્યહિ નમઃ. સંસ્કૃત કુસ્તુંભરીમાંથી આવેલી સુંદરી તે આ કોથમીર. આદુ, મરચાં, લસણ, કોથમીર આ બધા પાસ પડોશી ખરા, એક જ શેરીમાં રહેનારા અને પાછા હળી મળીને રહે પણ ખરા. આ ટોળકી વગર ખવૈયાગીરી પણ અધૂરી. જ્યાં જાય ત્યાં ધમાકો મચાવી દે. તોય આપણા સૌનું ધ્યાન ખેંચનારી રૂપાળી અને કામણગારી તો કોથમીર જ. ભલભલા રસોઈયા કે ભલભલી રસોઈ રાણીનું પાંદડું જેના વગર હાલે નહીં તે આ રૂપના અંબારસમી કોથમીરનું પાંદડું નાજુકાઈ અને નમણાશની વ્યાખ્યા, જેના થકી ધન્ય ધન્ય થવાય તે આ કોથમીર. લીલા રંગનું જીવન સાર્થક થાય તે આ કોથમીર થકી જ અને જેની હાજરી વગર કોઈ પણ મરી મસાલો બિચારો તે આ કોથમીર. પછી આ આખા એમાં કોથમીરનું મહત્ત્વ કેવું છે એના વિશે બહુ જ સરસ છે, જે તમે વાંચી લેજો ક્યારેક. કારણ કે એની દાંડી જે છે એ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે પાંદડા લઈએ છીએ પણ દાંડી કાઢી નાખીએ છીએ, પણ ખરો સ્વાદ દાંડીમાં છે. એના વિશે એમણે બહુ જ સરસ વર્ણન કર્યું છે. અને બધા જમાં કોઈ પણ ચટણી લો કે કોથમીર એટલે વડા હોય કે બટાટા વડા હોય કે થેપલા હોય બધામાં કોથમીર તો જોઈએ જ. એટલે કોથમીરના મહત્ત્વ વિશે પણ બહુ જ સરસ વાત કરી છે. હવે એક છેલ્લો ફકરો વાંચીને આ પૂરું કરું કારણ કે બાકીનું ચેપ્ટર બહુ સુંદર છે પણ આપણે પૂરું કરીએ. દેખાવે કેવી સોહામણી આ પાનબાઈ, એના પાન તો જાણે ફૂલની પાંખડીઓ. શિયાળે એની છત હોય
ત્યારે જમતી વખતે ડાઇનિંગ ટેબલ પર ફૂલદાનીમાં જરૂર સજાવી શકાય. અને ભોજન એ સોનામાં સુગંધ. શિયાળે આદુ મરચાં કોથમીરની નાની નાની ગોળી વાળીને સુકવણી થાય, કાં તો આઈસ ટ્રેમાં મૂકીને ઉનાળા માટે પણ સાચવી શકાય. આ નાજુક નમણા કોથમીર બાનું મોં પડી જાય ભલે, પણ તોય એમની સુગંધ અને સ્વાદ તો એવા જ અકબંધ રહે. અમારા મરાઠીઓએ કોથમીરને જે માન સન્માન આપ્યા છે તેની શી વાત કરું. શિયાળાને વધાવતી રસોઈમયી ગૃહિણીઓ ગરબે ઘૂમવાની તૈયારી કરી રહી છે, ત્યારે આપણે બધા સાથે ગાઈએ. તાલીઓના તાલે ગોરી ગરબે ઘૂમી જાય રે, કોથમીરની વાત થાય કોથમીરની વાત, કોથમીરની વાત થાય કોથમીરની વાત. તો નેહલ, હવે ટેન્ડર એટ બોન એ પુસ્તક વિશે તમે સંભળાવો. છે એનું નામ છે ટેન્ડર એટ ધ બોન, ગ્રોઈંગ અપ નિયર ટેબલ. તો પહેલાં તો ઓથર વિશે કહી દઉં. ન્યૂયોર્ક ટાઈમ્સ રેસ્ટોરન્ટ ક્રિટિક, અને ફોર મેની યર્સ શી રોટ કોલમ ઇન ન્યૂયોર્ક ટાઈમ્સ રેગ્યુલરલી અબાઉટ ડિફરન્ટ રેસ્ટોરન્ટ્સ. અને પછી નાવ શી ઇઝ એન એડિટર ઓફ ગુરમે મેગેઝિન. એ ન્યૂયોર્ક સિટીમાં જ રહે છે. અને આ ધીસ બુક પર્ટિક્યુલરલી ટેન્ડર એટ ધ બોન, ગ્રોઈંગ અપ એટ ધ ટેબલમાં, અને પાર્ટ ફિક્શન એન્ડ પાર્ટ ઓટોબાયોગ્રાફિકલ. અને મેઇનલી એણે એક શરૂઆતમાં પોતાની વાત કહી છે કે અમારા ફેમિલીમાં એક ટ્રેડિશન હતી કે અમે બધાને સ્ટોરી ટેલિંગ બહુ ગમતું હતું. અને સ્ટોરીમાં ટ્રુથ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, ધ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે ઓડિયન્સ શુડ એન્જોય ઇટ. એટલે એની રજૂઆત વધારે મહત્ત્વની છે, હકીકતોની એટલી મહત્ત્વ નથી. એ એણે પહેલાં જ ક્લિયર કર્યું છે. એટલે એના ફાધર, એના મમ્મી, બધાને એવી ટેવ હતી ફેમિલીમાં કે આવી રીતે કંઈ પણ આખા દિવસની નોર્મલ ઘટના હોય, એના પપ્પા ઓફિસથી ઘરે આવતા હોય, કે એની મમ્મી ઇવન સુપર માર્કેટ ગઈ હોય, પણ એની પણ વાર્તા એવી રીતે કરે કે જાણે કંઈક બહુ મોટી એડવેન્ચર ટ્રીપ પર જઈ આવી હોય. એટલે એવું આખા ઘરમાં એવું વાતાવરણ હતું. એટલે કે આ બુક પણ એ ટ્રેડિશનમાં છે. તો હવે એમાં ડિફરન્ટ ચેપ્ટર છે, અને ઓલ ચેપ્ટર્સ અરાઉન્ડ દે આર રિટન અરાઉન્ડ ફૂડ. તો હવે એનું ચાઇલ્ડહુડથી એ સ્ટાર્ટ કરે છે, અને એની મધરથી જ પહેલાં સ્ટાર્ટ કરે છે કે એની મધર, એટલે બહુ ફર્સ્ટ ચેપ્ટર ઇઝ આપણને એટ સમ પોઈન્ટ્સ વી ફીલ ડિસ્ગસ્ટિંગ. કારણ કે કેવી રીતે કે એની મમ્મીને એવી ટેવ હતી કે જ્યાં પણ સુપર માર્કેટમાં સેલ હોય, જે હોય આ હોય, ત્યાંથી જે પણ વધેલું હોય, સસ્તું મળતું હોય, એ બધું લઈ આવે, અને પછી એમાંથી કંઈક ને કંઈક એની જાતે પોતાની ક્રિએટિવિટી યુઝ કરીને કંઈક એવું વિચિત્ર વસ્તુ બનાવે. અને એના ફાધરને ઓલવેઝ એવી ટેવ કે એની મમ્મીને એટલું બધું એડમાયરિંગલી ને એટલું બધું એનાથી જુએ કે ઓ તારી મમ્મી બહુ ગ્રેટ છે. અને આને ઓલવેઝ શી યુઝ ટુ વન્ડર કે પપ્પા કેમ કંઈ બોલતા નથી, આ આવું કેમ કરે છે. તો આવું હતું વાતાવરણ. હવે એક દિવસ એવું થાય છે કે એના ભાઈના, હવે એ ભાઈ કેવો છે કે એની માના ફર્સ્ટ મેરેજનો સન છે. એટલે આ ફાધર એના નથી, પણ એટલે એ બીજે જુદો રહે છે ને, મોટો છે આના કરતાં, રાઇટર કરતાં. તો એના એન્ગેજમેન્ટ ડિસાઇડ થાય છે, અને એની માં નક્કી કરે છે કે હું 150 ગેસ્ટને ઇન્વાઇટ કરીશ અને હું પાર્ટી આપીશ. એટલે અને હું પોતે જ બનાવીશ. એટલે આ તો એ સખત એના માટે શોખ છે કે હવે મમ્મીને કેવી રીતે અટકાવવી. એટલે બહુ બધા ટ્રાય કરે છે કે આ ડિઝાસ્ટર અટકાવવું જોઈએ. અને એટ પોઈન્ટ્સ એટલે એ બધા એના ઓબ્ઝર્વેશન્સ બહુ જ સરસ છે આમાં, કે એટલે કે બધાને ડિસ્કરેજ કરવા કે જેને ફૂડ લોકોની ઘણીવાર વીકનેસ હોય છે કે કોઈ વાર તમને કંઈક ભાવતું હોય તો તમે અટકી ના શકો ને તમે ખાવ જ. હવે એની માએ જો કંઈક બહુ પ્રેઝન્ટેબલ બનાવ્યું હોય તો એને ડર છે કે લોકો ખાઈ જ જશે, અને પછી કે એની મમ્મીનું સ્ટમક આયર્નનું છે પણ બીજા લોકોનું નથી. એટલે આખી એ ચેપ્ટરમાં આખી બધી એની માના જુદા જુદા એક્સપેરિમેન્ટ્સ અને એના ડિઝાસ્ટરની બધી વાતો છે. એટલે ત્યાંનો એન્ડ ત્યાં આવે છે કે આ ભાઈની એણે પાછું બેનિફિશિયરી મિલ કરી નાખે છે આખી પાર્ટીને, અને યુનિસેફવાળાને બોલાવે છે, અને એટલું બધું મોટા પાયે બધા ફોટોગ્રાફર્સ આવી જાય છે અને બધું, અને આને સખત ટેન્શન, અને આવું જ બધું ટ્રક ભરીને બધું ડિસ્કાઉન્ટમાં લઈ આવી હોય છે. અને ઇટ એન્ડ્સ ઇનટુ પીપલ સફરિંગ ફ્રોમ ફૂડ પોઈઝનિંગ. હું આજે વાત કરવાની છું, એ પુસ્તક છે શોભા નારાયણનું ફૂડ એન્ડ ફેથ, અ પિલગ્રિમ્સ જર્ની થ્રુ ઇન્ડિયા, જેમાં એમણે ઇન્ડિયાના જુદા જુદા ધર્મ અને કલ્ચરને પ્રસાદ અથવા ફૂડના માધ્યમ દ્વારા રજૂ કર્યા છે.
એમની આધ્યાત્મિક યાત્રાને એમણે જુદા જુદા ધાર્મિક સ્થળો, એના ઇતિહાસ, પરંપરાઓ અને ત્યાં ધરાવાતા વિવિધ પ્રસાદો સાથે વણી લીધેલ છે. અને એ દ્વારા તેઓ આ આધુનિક જીવનમાં આસ્થા અને ધર્મના સ્થાન વિશે ચર્ચા કરે છે. એમણે ઇન્ડિયાના ઘણા બધા ધાર્મિક સ્થળોની મુલાકાતો લીધી અને એ એટલા માટે કે આપણે ત્યાં અધ્યાત્મ અને ભોજન પરંપરા કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે ને એ ઉજાગર કરવા. અને એવું નથી કે પુસ્તકમાં એમણે ફક્ત પરંપરાઓની વાત કરી છે, આપણા રીતિ રિવાજ, ફિલસૂફી પણ એમાં સમાવેશ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પણ એમની નાસ્તિકમાંથી આસ્તિક થવાની સફર પણ અહીં આલેખાઈ છે. ફક્ત ફૂડ માટે એમણે શરૂ કરેલું આ પુસ્તક શ્રદ્ધા અને આધ્યાત્મિકતા સુધી પહોંચી જાય છે. એક બાજુ ખૂબ જાણીતા પ્રસાદ તિરુપતિના લાડુ, તો બીજી બાજુ કેરલાના ઓછા જાણીતા પ્રસાદ, ઉડુપીના કૃષ્ણ મંદિરના ઢોસા, તો અમૃતસરના ગોલ્ડન ટેમ્પલના લંગર, કે બીજી બાજુ જોવા જાઓ તો કાશીના ઘાટ, જીવન મૃત્યુની ફિલોસોફી. એક બાજુ મોડર્ન સમાજમાં શ્રદ્ધા અને સ્વની ઓળખ તેમજ ધાર્મિક વિધિઓની ભૂમિકા, તો બીજી બાજુ મંદિરો, મસ્જિદો તેમજ મુંબઈના જ્યુ ફેસ્ટિવલની વાતો. આ પુસ્તક એક પ્રવાસ વર્ણન પણ નથી કે નથી ફૂડની સ્મરણ કથા. આ વાત છે વ્યક્તિગત ધોરણે અને સામાજિક સમુદાયના ધોરણે ધર્મ જે ભૂમિકા ભજવે છે ને તેની. કઈ રીતે ફૂડ ધર્મ અને ધર્મનિરપેક્ષાને એક સૂત્રે બાંધે છે, આત્માને પરમાત્મા સાથે જોડે છે, વ્યક્તિને સમાજ સાથે જોડે છે અને સાથે સાથે વ્યક્તિને પોતાના મૂળિયા સાથે મેળાપ કરાવે છે. તેની વાત આ પુસ્તક કરે છે. હાય, કેમ છો બધા? મારું નામ જ્યોતિ ઉનડકટ છે. તમે બધા મુંબઈથી આજે સુરતના આંગણે આવ્યા છો. તમારા બધાનું સ્વાગત કરવાનો ખૂબ આનંદ આવ્યો. તમે બધા જે પુસ્તકો વાંચીને લઈ આવ્યા અને એના વિશે અવનવી વાતો કરી, તો હું ખાવાની વસ્તુઓ કરતાં હું સાંભળવામાં આજે ખોવાઈ ગઈ કે આ વાનગીઓ આપણે ખાતા હોઈએ તો આપણે એનો સ્વાદ માણતા હોઈએ. તો આજે હું તમારા બધાના શબ્દોનો સ્વાદ માણતી હતી અને એનો ખૂબ જ આનંદ આવ્યો. અને મને ખબર જ નહોતી કે ફૂડને લગતી વસ્તુઓમાં આટલું બધું લખાયેલું છે, બધાએ વાંચે છે અને આપણે બધાએ વિચારો વહેંચ્યા. એનો સૌથી વધુ આનંદ આવ્યો છે, એની સૌથી વધુ મજા આવી છે. કેટલીક વાતો એવી છે જે આપણે જમતા હોઈએ કે ક્યાંક ખાતા હોઈએ ત્યારે ઘણી વખત નજરઅંદાજ કરતા હોઈએ છીએ, પણ જમવાની વાતમાં કે ખાવાની વાતમાં કે કોળિયામાં કે અનાજમાં કેટલી મીઠાશ છે એ ઘણી વખત આપણે ખાતી વખતે ભૂલી જતા હોઈએ છીએ. આવી બધી વાતો સાંભળીએ, આવી બધી વાતો સમજીએ ત્યારે ક્યારેક આપણે એ અન્નની મીઠાશને અનુભવવાનું ફરી યાદ કરીએ. આપણા અન્ન તરફ, આપણા મૂળ તરફ, આપણા અનાજ તરફ, આપણું જે જિંદગી છે એની તરફ નજીક જઈએ. એવી કંઈક વાત મને આજે તમારા બધા પાસેથી મળી છે અને એ મળ્યાનો મને ખૂબ આનંદ છે. તમે બધા આવ્યા એનો પણ ખૂબ આનંદ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. અમને પણ તમે આવ્યા તો બહુ જ આનંદ થયો. કિતાબ કથાના બધા મિત્રો અહીંયા આવ્યા અને પોતે વાંચેલું અમારી સાથે શેર કર્યું, એના માટે કિતાબ કથાના બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. એટલો બધો આનંદ થયો આજે કે બીજા બધા પ્રોગ્રામ આમ તેમ કરીને પણ હું સ્પેશિયલી આ બહેનોને મળવા આવી. કારણ કે આમ ફેસબુક ઉપર મળ્યા કરીએ પણ જ્યારે હાજરા હજુર અહીંયા થવાના હોય ને પાછો આટલો સરસ ટૉપિક હતો અને આટલી બધી નવલકથાઓ તો આપણે ક્યારે વાંચી શકીએ. ખરેખર આ આહ્લાદક વાતાવરણમાં આ જુદા જુદા પ્રકારની અને તે પણ વાનગીઓ અને અમે જે રસોડામાં જે એ મસાલાઓ વાપરીએ છીએ એ મસાલાઓની આખી નવલકથા લખાયેલી હોય અને આપણને તો ઘણીવાર ખબર બી નથી હોતી કે આટલી બધી નવલકથા જો શોધવા નીકળીએ તો આ વિષય ઉપર બી મળી શકે છે. અને તે મુંબઈની બહેનો શોધીને લાવી અને અમને સુરતી જે ખાવા પીવામાં બધી રીતે બહુ હોશિયાર છે ને બોલવામાં અને બધામાં, તો શોધવાનું હોય તો કદાચ નહીં શોધી શકીએ આવું ઝીણું ઝીણું, પણ મુંબઈની બહેનો શોધીને લાવી એનો મને અનેરો આનંદ છે. અને આ બહેનોને બે મારા મુક્તકથી નવાજું છું. અહીંયા સુરત આવ્યા છું ઇરશાદ. તો ભીતર વેદનાની બજારો ભરું છું, કે ભીતર વેદનાની બજારો ભરું છું ને સુખી છું હું એવો નજારો કરું છું, ને સુખી છું હું એવો નજારો કરું છું. હું છું ને છું એક ધારો કરીને, કે હું છું ને છું એક ધારો કરીને ન હોવાનો પાક્કો ઈશારો કરું છું, ન હોવાનો પાક્કો ઈશારો કરું છું.
ને બીજું એક મુક્તક છે કે ડુમાની સાથે યાતના એવી પરોવી કે ડુમાની સાથે યાતના એવી પરોવી કે તૂટેલ તારનો પછી થડકાર રહી ગયો. તૂટેલ તારનો પછી થડકાર રહી ગયો. એણે કશું દીધું નહીં ને લીધું કશું ન મેં. એણે કશું દીધું નહીં ને લીધું કશું ન મેં. વ્યવહારની જગાએ અહંકાર રહી ગયો. કે વ્યવહારની જગાએ અહંકાર રહી ગયો. ને આ તમને બધાને અર્પણ કે મળેલી ક્ષણો, આજે કેટલી બધી ક્ષણો સાથે બેઠા, કેટલી મજા આવી ગઈ આજે, કે મળેલી ક્ષણો વસ્તુ આકાર એવી કે નિરાકારથી કોઈ સાકાર થઈ જાય. ને ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય. કે તું ફેલાવી બે હાથો તરફદાર થઈ જાય તો જગત આખે આખું કરજદાર થઈ જાય. કે જગત આખે આખું કરજદાર થઈ જાય. હિના નાયક, અખિલ હિન્દ મહિલા પરિષદ ગૃહદ શાખાના સેક્રેટરી તરીકે હું કાર્ય કરું છું. મને પ્રજ્ઞાબેન વસીનો કાલે ફોન આવ્યો કે આવી રીતે બધા સાહિત્યકારો અહીંયા મળવાના છે ને ખાસ સ્પેશિયલ કીધું કે બોમ્બેથી બધા આવવાના છે. એટલે મને બી થયું, હું તો તમારી લેવલમાં છું જ નહીં બિલકુલ, પણ મને એક શોખ છે આવું બધું સાંભળવાનો, જાણવાનો, બધાને મળવાનો. એટલે મેં કીધું ચાલો સારું તક મળી છે તો આપણે શું કરવા એનો લાભ ન ઉઠાવીએ. એટલે આજે ખરેખર હું આવી તો મને એમ થયું કે નહીં, મારું આવ્યું બરાબર છે કે તમને બધાને સાંભળ્યા. ને મેઇન વાત તો એ છે કે ફૂડ પર હતું આ, ને એ અમે રેસીપી વાંચ્યા કરીએ, પેપરમાં વાંચીએ કે આમ છે, આમ બનાવો તેમ બનાવો સામગ્રી, પણ આવી રીતે બુક લખાય છે એના પર, એ તો મેં આજે જ સાંભળ્યું ને તમારા બધાના મોઢે એની વાર્તા, સ્ટોરી સાંભળી, એ જોઈને તો મને ઘણો જ આનંદ, સરપ્રાઈઝ સાથે આનંદ થયો. એમણે જે વાત કરી કે બહાર જે મનમાં હતી કે રેસીપી કે જે એણે પહેલાં ખાધું હતું તેને શોધવાનું જે બહુ મોટું કપરું કામ હતું, તે સ્ટોરી એમણે જણાવી, એ બી બહુ જ સરસ હતી. ને જેમ તમે કીધું કે કોથમીરની સુંદરતા પર જે આખી બુક લખાઈને એને ગરબામાં પાછું એને કન્વર્ટ કરીને મસ્ત સરસ મજા આવી આજે. થેન્ક યુ સો મચ તમે ઇન્વાઇટ કર્યા એ બદલ. તો મિત્રો, સુરતની આ અમારી ફૂડ સફરમાં તમને બહુ મજા આવી હશે, આઈ એમ શ્યોર. અમને પણ ખૂબ મજા આવી. અને આ બધા પુસ્તક તમને જો રસ પડે તો તમે વાંચી પણ શકો છો. અમારી સાથે સુરતના આજે જાણીતા લેખિકા જ્યોતિ ઉનડકટ પણ જોડાયા, પ્રજ્ઞા વશી જોડાયા, એનો પણ વિશેષ આનંદ છે. અને મિત્રો, સ્વર ગુર્જરી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો. અમે દર વખતે કોઈક નવા સબ્જેક્ટ, નવા કાર્યક્રમ સાથે આવીએ છીએ. સો થેન્ક યુ સો મચ. And do like, share and subscribe Swar Gurjari. Thank you.